ગુજરાત પોલીસમાં વહીવટદારોના મુદ્દે થયેલી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી। એસએમસીના વડા નિર્લિપ્ત રાયના વડપણ હેઠળની સમિતિએ રિપોર્ટ આપ્યો। અમદાવાદમાં 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે। એક હેડ કોન્સ્ટેબલ ફિરોઝ ખાન પઠાણ, જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 3 કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા, મહિપતસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ દરબાર સસ્પેન્ડ થયા છે। તો પોલીસ વિભાગની મંજૂરી વગર અનેક પોલીસ કર્મીઓએ વિદેશ પ્રવાસ કર્યો અને અનેક પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ગુજરાત પોલીસમાં વહીવટદારોના મુદ્દે થયેલી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી। અનિતા, જે અંકુર, જે પ્રકારે અમદાવાદ શહેરમાં 13 જેટલા પોલીસ કર્મચારીઓને નવેમ્બર મહિનામાં જે વહીવટદાર હોવાનું કહીને તેઓની બદલી કરવામાં આવી હતી અને તેઓની મિલકતને લઈને જે તપાસ છે એસએમસી ને સોંપવામાં આવી હતી। જે એસએમસી દ્વારા જે તમામ જે પોલીસ કર્મી છે તેઓના નિવેદન લેવામાં આવ્યા હતા। તેમના મિલકતને લઈને જે પૂછપરછ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। દિલ્હી ચાઇના જે અધ્યક્ષ હેઠળ આ જે સમગ્ર તપાસ થઈ હતી અને રિપોર્ટ થયા બાદ આ સમગ્ર કેસમાં જે ઘટસ્ફોટ થયો હતો જેને લઈને ડીજીપી દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે। 13 પૈકી 4 જેટલા પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાયે હાલ તો સસ્પેન્ડ કરી દીધા છે। વિભાગની મંજૂરી વિના આ જે 4 પોલીસ કર્મચારીઓએ વિદેશમાં પ્રવાસ કર્યો હતો। તેમની પાસેથી જે અપ્રમાણતાની મિલકત પણ સામે આવી છે, જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પૈકી જે બદલાયેલા જે પોલીસ કર્મચારીઓ હતી જેમાંથી 4 પોલીસ કર્મચારીઓને જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે પૈકી ફિરોઝ ખાન પઠાણ જે બોટાદમાં તેમની બદલી થઈ હતી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ જે અમરેલી જે હરવિજયસિંહ ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહિપતસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ દરબાર તેઓને ડીજીપી દ્વારા હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ 4 આરોપીઓ દ્વારા જે પ્રકારે પોલીસ કર્મીએ વિદેશ પ્રવાસ કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેને લઈને તેઓની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।